ક્ષમા કરવાની શક્તિ, જૂના દુઃખને છોડીને મનને મુક્ત કરવાનો દિવ્ય માર્ગ। જય મેલડીમાં। પ્રિય ભક્તો, મેલડીમાના પવિત્ર ચરણોમાં શત શત વંદન। ભક્તો, જીવનમાં દરેક વ્યક્તિને ક્યારેક ને ક્યારેક કોઈના શબ્દોથી, વર્તનથી અથવા કોઈ ઘટના દ્વારા દુઃખ થાય છે। ક્યારેક કોઈ આપણો વિશ્વાસ તોડી નાખે છે, ક્યારેક કોઈ આપણું અપમાન કરે છે, ક્યારેક પોતાના જ માણસની વાત હૃદયમાં ઘા કરી જાય છે। સમય પસાર થાય છે, ઘટના પાછળ રહી જાય છે, પરંતુ તેનું દુઃખ મનમાં રહી જાય છે। માણસ બહારથી હસતો રહે છે, કામ કરતો રહે છે, જીવન જીવતો રહે છે, પરંતુ અંદરથી એક જૂની વાતને પકડીને બેઠો હોય છે। મેલડીમાં પ્રેમથી કહે છે, બેટા, બીજાએ આપેલું દુઃખ તારા હૃદયમાં કાયમ રાખીશ તો સજા તેને નહીં, તું પોતાની જાતને આપતો રહીશ। ભક્તો, ક્ષમા એટલે શું? ક્ષમા કરવાનો અર્થ એ નથી કે સામેની વ્યક્તિએ જે કર્યું તે સાચું હતું। ક્ષમા કરવાનો અર્થ એ પણ નથી કે તમે બધું ભૂલી જાઓ। ક્ષમા કરવાનો સાચો અર્થ છે, હવે હું આ જૂના દુઃખને મારા આજના જીવન પર રાજ કરવા નહીં દઉં। આ ખૂબ મોટી વાત છે, કારણ કે ઘણીવાર ઘટના એક જ વાર બને છે, પરંતુ આપણે તેને મનમાં વારંવાર જીવીએ છીએ। કોઈએ 5 વર્ષ પહેલા કંઈક કહ્યું હતું, આજે પણ આપણે એ જ વાત યાદ કરીએ છીએ। કોઈએ ક્યારેક આપણને અપમાનિત કર્યા હતા, આજે પણ એ જ ઘટના યાદ કરીને મન દુઃખી કરીએ છીએ। મેલડીમાં કહે છે, બેટા, જે ઘટના પસાર થઈ ગઈ છે તેને વારંવાર યાદ કરીને તારા આજના દિવસને શા માટે દુઃખી બનાવે છે? ભક્તો, એક નાનો પ્રસંગ સાંભળો। એક ગામમાં હીરાબા નામની એક વૃદ્ધ મહિલા રહેતી હતી। તેમના જીવનમાં ઘણા વર્ષો પહેલા એક નજીકના સંબંધીએ તેમની સાથે અન્યાય કર્યો હતો। હીરાબાને એ વાત ખૂબ દુઃખી કરી ગઈ હતી। વર્ષો વીતી ગયા, પરંતુ જ્યારે પણ કોઈ એ વ્યક્તિનું નામ લેતું, ત્યારે હીરાબાના ચહેરા પર જૂનું દુઃખ પાછું આવી જતું। એક દિવસ તેમની પાસે એક નાની દીકરી આવી। તેણે હીરાબાને પૂછ્યું, બા, આટલા વર્ષો પછી પણ તમને એ વાત યાદ આવે છે? હીરાબાએ કહ્યું, બેટા, તેણે મને એક વખત દુઃખ આપ્યું હતું, પરંતુ હું એ દુઃખને દરરોજ યાદ કરીને પોતાને જ દુઃખ આપું છું। આ વાત કહેતા હીરાબા થોડા સમય માટે શાંત થઈ ગયા। પછી તેમણે કહ્યું, હવે મને સમજાયું છે કે મારા જીવનના બાકી રહેલા દિવસો જૂની વાત માટે નથી, મારે તેમને શાંતિથી જીવવાના છે। તે દિવસે હીરાબાએ પોતાના મનમાં એક નિર્ણય લીધો। તેમણે કહ્યું, હું જે થયું તેને સાચું નથી માનતી, પરંતુ હવે હું તેને મારા મન પર ભાર બનીને રહેવા નહીં દઉં। ભક્તો, આ જ ક્ષમાની શરૂઆત છે। ક્ષમા ઘણીવાર સામેની વ્યક્તિ માટે નહીં, પોતાની અંદરની શાંતિ માટે કરવામાં આવે છે। મેલડીમાં કહે છે, બેટા, ક્ષમા એ ભૂતકાળને બદલવાનો પ્રયત્ન નથી, ક્ષમા એ પોતાના વર્તમાનને બચાવવાનો નિર્ણય છે। ભક્તો, અહીં એક વાત ખૂબ સમજવાની છે, ક્ષમા કરવી અને ફરી એ જ વ્યક્તિ પર પહેલા જેવો વિશ્વાસ કરવો, બંને એક જ વાત નથી। જો કોઈ વ્યક્તિએ તમને વારંવાર દુઃખ આપ્યું હોય તો તમે તેને માફ કરી શકો છો, પરંતુ જરૂરી હોય તો યોગ્ય અંતર પણ રાખી શકો છો। તમારા હૃદયમાં દ્વેષ ન રાખવો, પરંતુ તમારી સમજદારી પણ ગુમાવવી નહીં। મેલડીમાં કહે છે, બેટા, ક્ષમા કરજે, પરંતુ પોતાની સમજણ ગુમાવીને નહીં। હૃદયમાં દ્વેષ ન રાખજે, પરંતુ જીવનમાં યોગ્ય સીમા રાખજે। આ જીવન દર્શન ખૂબ મહત્વનું છે, કારણ કે કેટલાક લોકો માને છે કે ક્ષમા એટલે બધું સહન કરવું, પરંતુ એવું નથી। ક્ષમા એટલે મનમાંથી ઝેર કાઢવું, અને સમજદારી એટલે ફરીથી એ જ ઝેર પીવાનું ટાળવું। ભક્તો, આજે પોતાના જીવન વિશે વિચારજો। શું કોઈ એવી જૂની વાત છે જેને તમે વર્ષોથી મનમાં પકડીને બેઠા છો? શું કોઈ એવી વ્યક્તિ છે જેનું નામ સાંભળતા જ તમારું મન અશાંત થઈ જાય છે? શું કોઈ જૂની ઘટના આજે પણ તમારા આનંદને ઓછો કરે છે? જો હા, તો આજે મેલડીમાના ચરણોમાં એ દુઃખ મૂકી દેવાનો પ્રયાસ કરો। તરત નહીં થાય તો પણ ચાલે, ધીમે ધીમે કરો। પોતાને કહો, જે થયું તે હું બદલી શકતો નથી, પરંતુ આજનો દિવસ હું શાંતિથી જીવી શકું છું। આ વાક્ય રોજ પોતાના મનમાં કહો। મેલડીમાં કહે છે, બેટા, ભૂતકાળ તારું શિક્ષક બની શકે છે, પરંતુ તેને તારો માલિક ન બનવા દે। ભક્તો, ક્ષમા કરવાની શરૂઆત ઘણીવાર એક નાના નિર્ણયથી થાય છે। સામેની વ્યક્તિને માફ કરવાની પહેલા પોતાના મનને કહો, હું હવે આ દુઃખને મારી અંદર વધુ જગ્યા નહીં આપું।
આ નિર્ણય નાનો છે, પરંતુ તેની અસર ખૂબ મોટી હોઈ શકે છે. કારણ કે જ્યારે મનમાંથી જૂનો ભાર ઓછો થાય છે ત્યારે જીવનમાં નવી ખુશીઓ માટે જગ્યા બને છે. મેલડીમાં કહે છે, બેટા, હૃદયમાં જૂના દુઃખ માટે જગ્યા ભરેલી હશે તો નવા આનંદને સ્થાન ક્યાંથી મળશે? ભક્તો, આજનો પહેલો દિવ્ય સંદેશ ખૂબ સરળ છે. કોઈએ તમને દુઃખ આપ્યું હોય તો એ દુઃખને સમજવું જરૂરી છે, પરંતુ તેને આખું જીવન સાથે લઈને ચાલવું જરૂરી નથી. તમારી જિંદગી માત્ર એક જૂની ઘટના કરતાં ઘણી મોટી છે. તમારા આગળ હજુ ઘણા દિવસો છે, ઘણા સંબંધો છે, ઘણા સપના છે, અને સૌથી ઉપર મેલડીમાંની કૃપા છે. ચાલો આજે 3 સંકલ્પ કરીએ. પ્રથમ સંકલ્પ, હું જૂના દુઃખને વારંવાર યાદ કરીને મારા આજના દિવસને બગાડવાનો પ્રયત્ન નહીં કરું. બીજો સંકલ્પ, જે વ્યક્તિએ મને દુઃખ આપ્યું છે તેના માટે મારા હૃદયમાં દ્વેષ ઓછો કરવાનો પ્રયત્ન કરીશ. ત્રીજો સંકલ્પ, ક્ષમા કરીશ, પરંતુ જીવનમાં યોગ્ય સમજણ અને સીમા પણ જાળવીશ. ચાલો મેલડીમાંના પવિત્ર ચરણોમાં પ્રાર્થના કરીએ. હે મેલડીમાં, અમારા હૃદયમાં રહેલા જૂના દુઃખને ધીમે ધીમે દૂર કરવાની શક્તિ આપો. જે લોકોએ અમને દુઃખ આપ્યું છે તેમના પ્રત્યેનો દ્વેષ ઓછો કરો. અમને ક્ષમા કરવાની સમજ આપો. અમને ભૂતકાળમાંથી શીખવાની બુદ્ધિ આપો, પરંતુ ભૂતકાળના દુઃખમાં અટવાઈ ન જઈએ એવી શક્તિ આપો. અમારા હૃદયમાં શાંતિ ભરો. અમારા જીવનમાં ફરીથી આનંદ અને આશાનો પ્રકાશ પ્રગટાવો. હે માં, જે ભક્ત કોઈ જૂના દુઃખનો ભાર લઈને બેઠો છે તેને આજે મનથી હળવો થવાની શક્તિ આપો. તેના હૃદયમાં વિશ્વાસ જગાવો કે આવતીકાલ આજ કરતાં સુંદર બની શકે છે. પ્રિય ભક્તો, આજે એક વાત હંમેશા યાદ રાખજો. ક્ષમા કરવી એટલે ભૂલને સાચી માનવી નહીં. ક્ષમા કરવી એટલે પોતાના હૃદયને જૂના દુઃખની કેદમાંથી મુક્ત કરવું. તમારા જીવનમાં જે પસાર થઈ ગયું છે તેને મેલડીમાંના ચરણોમાં મૂકી દો. આજનો દિવસ પ્રેમથી જીવો અને આવતીકાલને આશાથી સ્વીકારો. ક્ષમા એટલે પોતાના હૃદયને જૂના દુઃખના ભારથી ધીમે ધીમે મુક્ત કરવું. પરંતુ આજે મેલડીમાં આપણને એક ખૂબ જ મહત્વની વાત સમજાવે છે. જ્યારે આપણે દુઃખને લાંબા સમય સુધી પકડી રાખીએ છીએ ત્યારે આપણે શું ગુમાવીએ છીએ? મેલડીમાં પ્રેમથી કહે છે, બેટા, જે દુઃખ તું છોડતો નથી તે તારી ખુશીઓની જગ્યા ધીમે ધીમે ભરતું જાય છે. ભક્તો, એક માણસને કોઈએ દુઃખ આપ્યું. તે ઘટના એક દિવસ બની, પરંતુ તેણે એ વાતને વર્ષો સુધી યાદ રાખી. જ્યારે પણ કોઈ નવી ખુશી આવતી ત્યારે જૂની ઘટના યાદ આવી જતી. કોઈ સારા સમાચાર મળે તો પણ મન કહે, મારી સાથે તો આવું થયું હતું. કોઈ સંબંધમાં પ્રેમ મળે તો પણ મન કહે, પહેલા પણ કોઈએ મને દગો આપ્યો હતો. આ રીતે ભૂતકાળની એક ઘટના વર્તમાનની અનેક ખુશીઓને અસર કરવા લાગે છે. માં કહે છે, બેટા, ભૂતકાળમાં થયેલી એક ભૂલને કારણે આજના દરેક માણસને દોષી ન માન. ભક્તો, આ વાત સંબંધો માટે ખૂબ મહત્વની છે. કોઈ એક વ્યક્તિએ વિશ્વાસ તોડ્યો હોય એટલે દુનિયાના દરેક માણસ પર શંકા કરવી યોગ્ય નથી. કોઈ એક સંબંધ ખરાબ ગયો હોય એટલે દરેક નવા સંબંધથી ડરવું યોગ્ય નથી. કોઈએ તમને એક વખત નિરાશ કર્યા હોય એટલે જીવનમાં ફરી ક્યારેય વિશ્વાસ ન કરવો એ પણ પોતાના હૃદયને સજા આપવા જેવું છે. મેલડીમાં કહે છે, બેટા, એક ખરાબ અનુભવ તને સમજદાર બનાવે, પરંતુ આખું જીવન ભયમાં ન જીવાડે. ભક્તો, દુઃખને પકડી રાખવાથી બીજી એક વસ્તુ ગુમાય છે, આપણી અંદરની ઉર્જા. આપણે વારંવાર વિચારીએ છીએ, એણે મારી સાથે આવું કેમ કર્યું? મારી સાથે જ આવું કેમ થયું? મેં શું ખોટું કર્યું? આ પ્રશ્નો ક્યારેક જરૂરી હોય છે, પરંતુ જો વર્ષો સુધી એ જ પ્રશ્નો પૂછતા રહીએ તો જવાબ મળતો નથી, માત્ર મન થાકી જાય છે. મેલડીમાં કહે છે, બેટા, જે પ્રશ્નનો જવાબ ભૂતકાળમાં નથી મળ્યો તેને આજના જીવનમાં વારંવાર શોધીને પોતાની શાંતિ ન ગુમાવ. ભક્તો, હવે એક નવી વાત સમજીએ. કેટલીક ઘટનાઓનો સંપૂર્ણ જવાબ આપણને ક્યારેય નહીં મળે. કોઈ વ્યક્તિએ શા માટે આવું કર્યું હશે? કોઈએ શા માટે વિશ્વાસ તોડ્યો હશે? કોઈએ શા માટે આપણને સમજ્યા નહીં? કદાચ આ બધા પ્રશ્નોના જવાબ ક્યારેય ન મળે, પરંતુ જીવન આગળ વધારવા માટે દરેક પ્રશ્નનો જવાબ મળવો જરૂરી નથી. ક્યારેક જવાબ વગર પણ આગળ વધવું પડે છે. માં કહે છે, બેટા, દરેક અધૂરી વાતનો અંત સમજવો જરૂરી નથી. કેટલીક વાતોને મેલડીમાંના ચરણોમાં મૂકી દેવી પણ ભક્તિ છે. ભક્તો, એક નવો પ્રસંગ સાંભળો.
એક યુવાન દરરોજ પોતાના જૂના મિત્ર વિશે વિચારતો હતો. બંને વચ્ચે વર્ષો પહેલા કોઈ ગેરસમજ થઈ હતી. મિત્રતા તૂટી ગઈ. યુવાને ઘણા પ્રયત્ન કર્યા, પરંતુ સંબંધ પાછો પહેલો જેવો ન બન્યો. તે હંમેશા કહેતો, મારે માત્ર એક જવાબ જોઈએ છે કે તેણે મારી સાથે આવું શા માટે કર્યું. એક દિવસ તેની દાદીએ તેને કહ્યું, બેટા, કદાચ તને એ જવાબ ક્યારેય નહીં મળે, પરંતુ તું એક કામ કરી શકે છે. યુવાને પૂછ્યું, શું? દાદીએ કહ્યું, તું પોતાની જિંદગીનો આગળનો અધ્યાય લવાનું શરૂ કર. યુવાન થોડો સમય ચૂપ રહ્યો. દાદીએ ફરી કહ્યું, જૂના પાનાને ફાડી નાખવાની જરૂર નથી, પરંતુ આખું પુસ્તક જ એક પાના પર અટકાવી ન દે. આ વાત યુવાનના હૃદયમાં ઉતરી ગઈ. તે દિવસે તેણે નક્કી કર્યું કે જૂની મિત્રતાને લઈને મનમાં દ્વેષ નહીં રાખે, પરંતુ હવે પોતાનું જીવન પણ અટકાવશે નહીં. ધીમે ધીમે તેના મનનો ભાર ઓછો થવા લાગ્યો. ભક્તો, આપણું જીવન પણ એક પુસ્તક જેવું છે. કેટલાક પાના સુંદર હોય છે, કેટલાક દુઃખદ હોય છે, કેટલાક પાના આપણે ફરી વાંચવા પણ ન માંગતા હોઈએ. પરંતુ એક વાત યાદ રાખજો, એક ખરાબ પાનું આખું પુસ્તક ખરાબ બનાવતું નથી. મેલડીમાં કહે છે, બેટા, તારા જીવનનું એક દુઃખદ પાનું તારી આખી કહાની નથી. આ વાક્ય હૃદયમાં ઉતારી લેજો. જો ભૂતકાળમાં કંઈક ખરાબ થયું હોય તો તે તમારી ઓળખ નથી. તમે આજે શું પસંદ કરો છો એ વધારે મહત્વનું છે. તમે આજે પ્રેમ પસંદ કરી શકો છો, શાંતિ પસંદ કરી શકો છો, મહેનત પસંદ કરી શકો છો, ક્ષમા પસંદ કરી શકો છો, અને મેલડીમાં પર વિશ્વાસ રાખી શકો છો. ભક્તો, ક્યારેક આપણે દુઃખને પકડી રાખીએ છીએ કારણ કે આપણને લાગે છે કે તેને છોડવાથી સામેની વ્યક્તિની જીત થઈ જશે. પરંતુ સાચી વાત એ છે, તમારી શાંતિ કોઈની જીત કે હાર નથી. તમારી શાંતિ તમારો અધિકાર છે. મેલડીમાં કહે છે, બેટા, કોઈને માફ કરવાથી તું નાનો નથી થતો, તું પોતાના હૃદયને મોટું બનાવે છે. પરંતુ ફરી એક વાત યાદ રાખજો, ક્ષમા એટલે ભૂલનું સમર્થન નથી. જો કોઈએ તમને નુકસાન પહોંચાડ્યું હોય તો જરૂરી હોય ત્યાંથી દૂર રહેવું યોગ્ય છે. તમારી સુરક્ષા, તમારી શાંતિ અને તમારી મર્યાદા પણ મહત્વની છે. હૃદયમાં દ્વેષ ન રાખવો અને જીવનમાં સાવચેતી રાખવી બંને સાથે શક્ય છે. માં કહે છે, બેટા, હૃદયને કરુણાથી ભર અને જીવનને સમજદારીથી ચલાવ. ભક્તો, આજે એક નાની સાધના કરો. શાંતિથી બેસો, તમારી આંખો બંધ કરો, તમારા મનમાં એવી એક ઘટના યાદ કરો જે હજુ પણ તમને દુઃખ આપે છે. તે ઘટનાને બદલી શકવાના પ્રયત્ન ન કરો. માત્ર પોતાના મનમાં કહો, જે થયું તે હું બદલી શકતો નથી, પરંતુ આજથી હું મારા મનની શાંતિને તેનું ગુલામ નહીં બનાવું. પછી મેલડી માનું નામ લો. ધીમે કહો, હે માં, આ દુઃખ હું તમારા ચરણોમાં મૂકું છું. આ વાત એક જ દિવસમાં સંપૂર્ણ રીતે બદલાશે એવું જરૂરી નથી, પરંતુ દરરોજ થોડું થોડું મન હળવું થઈ શકે છે. મેલડીમાં કહે છે, બેટા, હૃદયનો જૂનો ભાર એક દિવસમાં ન ઉતરે તો નિરાશ ન થજે. થોડો થોડો છોડતો જઈશ તો એક દિવસ હળવો થઈ જશ. ભક્તો, આજનો દિવ્ય સંદેશ આપણને એક ખૂબ સુંદર જીવન દર્શન આપે છે. જે પસાર થઈ ગયું છે તેને ભૂલી જવું હંમેશા શક્ય નથી, પરંતુ તેને પોતાના વર્તમાન પર રાજ ન કરવા દેવું શક્ય છે. ચાલો આજે 3 સંકલ્પ કરીએ. પ્રથમ સંકલ્પ, હું જૂની પીડાને મારી આજની ખુશીઓથી મોટી નહીં બનવા દઉં. બીજો સંકલ્પ, જે વ્યક્તિએ મને દુઃખ આપ્યું છે તેના પ્રત્યેનો દ્વેષ ધીમે ધીમે છોડવાનો પ્રયત્ન કરીશ. ત્રીજો સંકલ્પ, મારા ભૂતકાળમાંથી શીખીશ, પરંતુ મારું ભવિષ્ય ભૂતકાળના ડરથી નક્કી નહીં કરું. ચાલો મેલડીમાના પવિત્ર ચરણોમાં પ્રાર્થના કરીએ. હે મેલડીમાં, અમારા મનમાં રહેલા જૂના દુઃખને ઓળખવાની સમજ આપો. જે વાતો હવે બદલાઈ શકતી નથી તેને સ્વીકારવાની શક્તિ આપો. અમને ક્ષમા કરવાની હિંમત આપો. અમારા હૃદયમાંથી દ્વેષ અને ભાર ઓછો કરો. જે સંબંધો આપણા માટે સારા છે તેમની કદર કરવાની બુદ્ધિ આપો. અને જ્યાં અંતર જરૂરી હોય ત્યાં યોગ્ય નિર્ણય લેવાની સમજ આપો. અમને ભૂતકાળમાંથી શીખવાની શક્તિ આપો, પરંતુ ભૂતકાળમાં અટવાઈ ન જઈએ એવી કૃપા કરો. અમારા આજના દિવસમાં શાંતિ આપો. અમારા આવતીકાલમાં આશા આપો. અને દરેક મુશ્કેલ સમયે તમારું નામ અમારા હૃદયમાં જીવંત રાખો. જૂનું દુઃખ પકડી રાખવાથી ભૂતકાળ બદલાતો નથી, પરંતુ તેને છોડવાથી આજનું જીવન જરૂર બદલાઈ શકે છે.
તમારી જિંદગીમાં હજુ ઘણું સુંદર આવવાનું બાકી છે, એટલે ભૂતકાળને પાઠ બનાવો, સજા નહીં. દુઃખને અનુભવ બનાવો, ઓળખ નહીં. અને ક્ષમાને પોતાની અંદરની મુક્તિ બનાવો. બીજાને માફ કરવું મહત્વનું છે, પરંતુ ઘણીવાર આપણે પોતાની જાતને માફ કરવાનું ભૂલી જઈએ છીએ. ભક્તો, દરેક માણસ ભૂલ કરે છે. કોઈ નિર્ણય ખોટો થઈ શકે, કોઈ તક હાથમાંથી નીકળી શકે, કોઈ સંબંધમાં પોતાની ભૂલ થઈ શકે, ક્યારેક ગુસ્સામાં ખોટા શબ્દો બોલાઈ જાય, ક્યારેક ઉતાવળમાં ખોટો નિર્ણય લેવાઈ જાય, અને પછી વર્ષો સુધી માણસ પોતાને જ દોષ આપતો રહે છે. મેલડીમાં પ્રેમથી કહે છે, બેટા, ભૂલ થઈ હોય તો તેમાંથી શીખજે, પરંતુ પોતાની આખી જિંદગી માટે પોતાને દોષી બનાવીને ન જીવજે. ભક્તો, આ વાત ખૂબ ઊંડી છે. કેટલાક લોકો બીજાને તો માફ કરી દે છે, પરંતુ પોતાની જૂની ભૂલને ક્યારેય માફ કરતા નથી. તેઓ વારંવાર વિચારે છે, કાશ મેં ત્યારે આવું ન કર્યું હોત, કાશ મેં એ નિર્ણય ન લીધો હોત, કાશ મેં એ વ્યક્તિની વાત માની હોત, કાશ મેં એ તક ગુમાવી ન હોત. પરંતુ ભક્તો, કાશથી ભૂતકાળ બદલાતો નથી. મેલડીમાં કહે છે, બેટા, જે થઈ ગયું તેની ઉપર પસ્તાવો કરવો સમજણ છે, પરંતુ આખું જીવન પસ્તાવામાં પસાર કરવું સમજણ નથી. એક નાનો પ્રસંગ સાંભળો. એક યુવાને જીવનમાં એક મોટો નિર્ણય લીધો હતો. તે નિર્ણય સફળ થયો નહીં. તેને ઘણું નુકસાન થયું. તે દિવસથી તે પોતાની જાતને સતત કહેતો, મારી ભૂલ હતી, મારા કારણે બધું બગડ્યું, હું ક્યારેય યોગ્ય નિર્ણય લઈ શકતો નથી. વર્ષો પસાર થયા, તેની પાસે નવી તકો આવી, પરંતુ તે દરેક વખતે ડરી જતો. તેને લાગતું, ફરી ભૂલ થઈ જશે. એક દિવસ એક વૃદ્ધ સંતે તેને પૂછ્યું, તને સૌથી વધારે ડર શાનો લાગે છે? યુવાને કહ્યું, ફરીથી ભૂલ કરવાનો. સંતે કહ્યું, ભૂલથી નહીં, પરંતુ ભૂલ પછી શીખ્યા વગર રહેવાનો ડર રાખ. યુવાને પૂછ્યું, પણ મારી જૂની ભૂલનું શું? સંતે કહ્યું, એ તારી સજા નથી, એ તારો પાઠ છે. આ વાત યુવાનના હૃદયમાં ઉતરી ગઈ. તે દિવસે તેણે પહેલીવાર પોતાની જાતને કહ્યું, હા, મારાથી ભૂલ થઈ હતી, પરંતુ હવે હું એ ભૂલમાંથી શીખીશ. અને ધીમે ધીમે તેનો આત્મવિશ્વાસ પાછો આવવા લાગ્યો. ભક્તો, ઘણીવાર આપણને પણ આ જ કરવાની જરૂર હોય છે. પોતાની ભૂલ સ્વીકારવી, તેમાંથી શીખવું, જરૂર હોય તો માફી માંગવી, નુકસાન થયું હોય તો શક્ય હોય તેટલું સુધારવું, અને પછી પોતાને આગળ વધવાની પરવાનગી આપવી. મેલડીમાં કહે છે, બેટા, પોતાની ભૂલ સ્વીકારવી નમ્રતા છે, અને પોતાની ભૂલ પછી ફરી ઊભા થવું હિંમત છે. ભક્તો, પોતાની જાતને માફ કરવાનો અર્થ પોતાની ભૂલને છુપાવવી નથી. જો આપણે ખોટું કર્યું હોય તો તેને સ્વીકારવું જરૂરી છે, પરંતુ સતત પોતાને અપમાનિત કરતા રહેવું પણ યોગ્ય નથી. જો ભૂલ થઈ છે તો પૂછો, હું આમાંથી શું શીખી શકું? આ પ્રશ્ન જીવન બદલી શકે છે. હું આટલો ખરાબ કેમ છું? એ પ્રશ્ન મનને નબળું બનાવે છે. પરંતુ હવે હું શું સુધારી શકું? એ પ્રશ્ન મનને આગળ લઈ જાય છે. મેલડીમાં કહે છે, બેટા, પોતાને દોષ આપવાથી ભૂતકાળ સુધરતો નથી, પરંતુ પોતાની ભૂલમાંથી શીખવાથી ભવિષ્ય સુધરી શકે છે. ભક્તો, કોઈએ જીવનમાં પૈસાની ભૂલ કરી હશે, કોઈએ સંબંધમાં ભૂલ કરી હશે, કોઈએ વ્યવસાયમાં ખોટો નિર્ણય લીધો હશે, કોઈએ ગુસ્સામાં પોતાના જ માણસને દુઃખ આપ્યું હશે, પરંતુ એક ભૂલને તમારી આખી ઓળખ ન બનાવો. તમે તમારી ભૂલ નથી, તમે એ વ્યક્તિ છો જે પોતાની ભૂલમાંથી શીખી શકે છે. માં કહે છે, બેટા, તારી એક ભૂલ તારી આખી ઓળખ નથી, તારા સુધારાના પ્રયત્નો પણ તારી ઓળખ છે. ભક્તો, આજે મેલડીમાં આપણને એક ખૂબ સુંદર સાધના આપે છે. આજે રાત્રે શાંતિથી બેસજો, તમારા જીવનની એવી એક ભૂલ યાદ કરજો જેનો તમને હજુ પણ અફસોસ છે. પછી પોતાને મનમાં કહેજો, હા, મારાથી ભૂલ થઈ હતી, હું એ ભૂલને સ્વીકારું છું, હું તેમાંથી શીખું છું, જ્યાં શક્ય હશે ત્યાં હું સુધારો કરીશ, અને હવે હું પોતાની જાતને આગળ વધવાની તક આપીશ. પછી મેલડીમાંનું નામ લો, કહો, હે માં, જે ભાર હું વર્ષોથી લઈને ફરું છું તે તમારા ચરણોમાં મૂકું છું. ભક્તો, આ કોઈ જાદુઈ રીત નથી, પરંતુ મન સાથે કરેલો આ સંવાદ આપણને અંદરથી હળવો કરી શકે છે. ધીમે ધીમે, એક દિવસમાં નહીં તો થોડા સમયમાં,
મેલડીમાં કહે છે, બેટા, પોતાની જાત સાથે દયાળુ બનજે. દુનિયા તને સમજશે કે નહીં, પરંતુ તું પોતાને સમજવાનું શીખ. ભક્તો, ઘણીવાર આપણે બીજાને કહીએ છીએ, ભૂલ થઈ ગઈ હશે, કોઈ વાત નહીં. પરંતુ જ્યારે પોતાની વાત આવે ત્યારે આપણે પોતાને જ કઠોર સજા આપીએ છીએ. આવો અન્યાય પોતાની સાથે ન કરીએ. જો કોઈ ભૂલથી કોઈને દુઃખ થયું હોય તો માફી માંગો. જો કોઈ નુકસાન થયું હોય તો શક્ય હોય તેટલું સુધારો, પરંતુ પછી જીવનને ફરીથી શરૂ કરવાની હિંમત રાખો. મેલડીમાં કહે છે, બેટા, માફી માંગવી અંત નથી, ઘણીવાર તે સુધારાની શરૂઆત હોય છે. ભક્તો, આજે એક ખૂબ સુંદર જીવન દર્શન સમજીએ. તારક ચિહ્ન ભૂલ કરનાર માણસ ખરાબ નથી. પોતાની ભૂલને સ્વીકારવા તૈયાર ન હોય તે માણસ પોતાની વૃદ્ધિ અટકાવે છે. તારક ચિહ્ન ભૂલ થઈ શકે છે, પરંતુ એ પછીનું આપણું વર્તન આપણું ભવિષ્ય નક્કી કરે છે. આજથી પોતાને એક નવો શબ્દ આપો, હું ફરી પ્રયાસ કરીશ. આ 5 શબ્દોમાં ઘણી શક્તિ છે. ગઈકાલે નિષ્ફળ ગયા, ફરી પ્રયાસ કરો. ગઈકાલે ખોટો નિર્ણય લીધો, આજે વધુ સમજદારીથી નિર્ણય લો. કોઈ સંબંધમાં ભૂલ થઈ, જરૂર હોય તો માફી માંગો અને સુધારો. પરંતુ પોતાની જાતને હંમેશા દોષી બનાવીને જીવન અટકાવી ન દો. માં કહે છે, બેટા, પડી જવાથી તારી યાત્રા પૂરી થતી નથી. ફરી ઊભા થવાની ઈચ્છા ખોવાઈ જાય ત્યારે યાત્રા અટકે છે. ચાલો આજે 3 સંકલ્પ કરીએ. પ્રથમ સંકલ્પ, હું મારી ભૂલો સ્વીકારીશ, પરંતુ પોતાની જાતને સતત દોષ નહીં આપું. બીજો સંકલ્પ, જે ભૂલ થઈ છે તેમાંથી શીખીને ભવિષ્યમાં વધુ સમજદારીથી જીવીશ. ત્રીજો સંકલ્પ, જરૂર હોય ત્યાં માફી માંગીશ અને પછી પોતાને પણ આગળ વધવાની તક આપીશ. ચાલો મેલડીમાના પવિત્ર ચરણોમાં પ્રાર્થના કરીએ. હે મેલડીમાં, અમને પોતાની ભૂલો સ્વીકારવાની હિંમત આપો. અમને પોતાની જાતને સમજવાની દયા આપો. જૂના પસ્તાવાથી મુક્ત થવાની શક્તિ આપો. જે ભૂલો સુધારી શકાય તે સુધારવાની બુદ્ધિ આપો. જે ભૂલો પાછી બદલી શકાતી નથી તેને સ્વીકારવાની શક્તિ આપો. અમને ફરીથી પ્રયાસ કરવાની હિંમત આપો. અમારા મનમાંથી કાશ અને જો એવું થયું હોત તો જેવા વિચારોનો ભાર ઓછો કરો. અમને સમજાવો કે ભૂતકાળ પાઠ છે, આખી જિંદગીની સજા નથી. હે માં, અમારા હૃદયમાં ફરીથી આત્મવિશ્વાસનો પ્રકાશ પ્રગટાવો. પ્રિય ભક્તો, આજે આ વાત હૃદયમાં ઉતારી લેજો. બીજાને માફ કરવાથી મન હળવું થાય છે, પરંતુ પોતાની જાતને માફ કરવાથી જીવન ફરી આગળ વધવાની હિંમત મેળવે છે. તમારી ભૂલને તમારી ઓળખ ન બનાવો. તમારા પસ્તાવાને તમારું ભવિષ્ય ન બનવા દો. જે થયું તેમાંથી શીખો. મેલડીમાં પર વિશ્વાસ રાખો અને ફરી એકવાર જીવનને પ્રેમથી શરૂ કરો. જો મેલડીમાંનો આ દિવ્ય સંદેશ તમારા હૃદયને સ્પર્શ્યો હોય તો આ સંદેશ તમારા પરિવાર અને મેલડીમાંના ભક્તો સુધી જરૂર પહોંચાડજો. કદાચ તમારો એક શેર કોઈ એવા માણસ સુધી પહોંચે જેને આજે ક્ષમાની જરૂર છે. કદાચ કોઈ પોતાના જૂના દુઃખનો ભાર ઉતારી શકે. કદાચ કોઈ પોતાના પરિવાર સાથે ફરી પ્રેમથી વાત કરી શકે. અને કદાચ કોઈને જીવનમાં નવી શરૂઆત કરવાની હિંમત મળી શકે. મેલડીમાં સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે. બધાના ઘરમાં પ્રેમ રહે, બધાના મનમાં વિશ્વાસ રહે અને મેલડીમાંની કૃપા દરેક ભક્ત પર હંમેશા બની રહે. બોલો મેલડી માતાની જય. જય મેલડીમાં. એકદમ નવા વિષય, નવી વાર્તા, નવા પ્રસંગો અને નવા જીવન દર્શન સાથે. જય મેલડીમાં.